ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આખા મસૂરના પરોઠા. તો એના હારું આપણે આપણે અડધો કપ લીધી છે આખી મસૂર. આ રીતની આવે છે, જે આપણે મસૂરની દાળ આવે ને એ ઓરેન્જ કલરની, તો એ આની દાળ હોય ને આ આખા મસૂર છે એમ. તો આપણે અડધો કપ જેટલા લીધા છે. અને ઘઉંનો લોટ, તો ઘઉંનો લોટ આપણે લીધો છે નોર્મલ જે રોટલીનો હોય એ 2 કપ. અને બીજું થોડીક લીલી ડુંગળી નાખશું વઘારમાં. અને 2 આપણે લીધા છે બટેટા. અને આદુ મરચાં ને લસણ, લીલા ધાણા, મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને નોર્મલ અમુક બેસિક મસાલા આપણે હળદર, ધાણા, જીરું, હિંગ ને મરચું બધું એ તેલ જોવે અને પાણી. બસ. તો પહેલાં આપણે આને ધોઈ નાખશું. મસૂરને આ રીતની આખી હોય એને આપણે ધોઈ નાખવાની. તો 2-3 પાણી એને ધોઈ નાખશું. તો આને આપણે ધોઈ લીધી છે. હવે એને કુકરમાં લઈ લઉં. આખી મસૂર મસ્ત ટેસ્ટ હોય છે આનો. શાક આનું એકદમ સરસ થાય. આપણે બનાવ્યું છે આખી મસૂરનું શાક, બહુ મજા આવે સ્વાદમાં એમ. તો આ બટેટા આપણે ધોઈ નાખ્યા છે. તો આને 2 ફાડા કરીને આપણે આમાં ભેગા મૂકી દઉં બાફવામાં. થોડુંક પાણી નાખી દઉં. બહુ વધારે પાણી નથી નાખવાનું. આ રીતે આપણે બુડે એટલું થોડુંક જ અમથું એ રીતનું પાણી નાખવાનું છે. તો આમાં થોડુંક મીઠું નાખી દઉં આપણે. અને મૂકી દઉં. ગેસ ચાલુ કરશું. તો આને આપણે 3 વિસલ જેવું થવા દઉં. તો આપણે બફાઈ ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઉં. તો આદુ મરચાં લસણ આપણે ચીલી કટરમાં ફેરવી લઉં. અને ફેરવી લઉં. અને આપણે ફેરવી લીધું. આ રીતનું થોડુંક ઝીણું થઈ જાય એમ. એને સાઈડમાં રહેવા દઈએ. અને આ ડુંગળી સુધારી લઈએ આપણે. તો આપણે ડુંગળી સુધારી લીધી. તો એને આપણે સાઈડમાં રહેવા દઈએ અને લોટ બાંધી લઉં. થોડુંક રહેવા દઈએ વારવા માટે. તો આમાં આપણે નાખશું થોડાક લીલા ધાણા. અને મીઠું. થોડુંક તેલ. આને પહેલાં મિક્સ કરી લઉં આપણે. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઉં. આ રીતનો આપણે લોટ બાંધી લઈએ. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં. આ રીતનું.
કુકરનું બંધ કરી દઉં. અને થોડુંક તેલ લગાવી લઉં આપણે. દસેક મિનિટ જેવાને રહેવા દેવું. તો કુકર આપણે ઠંડુ થઈ ગયું છે. હવે જોઈ લઈ ખોલીને. એકદમ સરસ બફાઈ ગયું છે. તો પાણી આ રીતે ઓછું જ નાખવાનું. આ રીતે એકદમ મસ્ત બફાઈ જાય. અને બટેટા આપણે કાઢી લેવું. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર કરવા હાટું. થોડુંક તેલ નાખશું, બહુ વધારે નહીં, આપણે 2 થી 3 ચમચી જેટલું. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બટેટા છે એને છાલ કાઢી લેવું. તો બટેટા આપણે છાલ કાઢી લીધી છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે વઘાર કરી લેવું. તો થોડુંક નાખશું એમાં આપણે જીરું આખું ને આદુ મરચાં ને લસણ. થોડીક હિંગ નાખશું. હવે આપણે એમાં નાખી દઉં આ ડુંગળી લીલી. તો થોડીક વાર પાકવા દઉં ડુંગળીને. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી છે. તો હવે એમાં બીજા મસાલા નાખી દઉં. આપણે ગેસ ધીમો કરી નાખીશું અને થોડુંક મીઠું નાખી દઉં મસાલાના માપનું જ. અને થોડીક હળદર અને ધાણા જીરું અને લાલ મરચું થોડુંક. થોડાક લીલા ધાણા નાખી દેવું. ગેસ ધીમો રાખવાનો. હવે આપણે આ જે બટેટા છે એને આપણે થોડાક છીણીને નાખી દઉં આમાં. આ રીતે. એટલે એકદમ સરસ થઈ જાય એમ. હવે આમ આપણે આ મસૂર નાખી દઉં બાફેલી. એટલે ઓછા પાણીમાં બાફીએ એટલે આમને નહીં તો આપણે પાણી કાઢી નાખવું પડે. વધારે પાણી નાખીએ ને તો. હવે આને મિક્સ કરી લઉં આમાં. આ રીતનો આપણે મસાલો બનાવવાનો. મસ્ત લાગશે એકદમ ટેસ્ટમાં. ધાણા નાખી દીધા બધા. હવે ગેસ બંધ કરી દઉં અને આપણે કાઢી લેવું એટલે ઠંડુ થઈ જાય.
આને ઠંડુ કરી લેવું. મસાલો આપણે ઠંડો થઈ ગયો છે, તો હવે આમાંથી બનાવશું પરોઠા. તો લોટ જોઈ લઈએ આપણે. તો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો ગેસ ચાલુ કરશું, તવી ગરમ મૂકી દેવું. આમાંથી એક લોવો લઈ લેવું આ રીતનો. ને રોટલી વણી લેવું, લોટ લગાવી લેવું થોડો. આ રીતે વચ્ચે રાખી દેવાનું સ્ટફિંગ. થોડુંક ગરમ છે હજી પણ હાલશે. આ રીતે ફોલ્ડ કરી દેવાનું. પોટલી બનાવી લેવાની. પછી વધારાનો લોટ હોય એ કાઢી નાખવાનો આ રીતે. ગેસ ઓહો, ગેસ ધીમો કરી દેવું અને આપણે વણી લેવું. તો પહેલાં આ રીતે સેટ કરી લેવાનું. એકદમ સરસ થઈ જશે. મસાલો આપણે વધારે નાખીએ ને એટલે વધારે મસાલાવાળા જ ખાવામાં મજા આવે. થોડુંક વેણું ફેરવી લેવાનું. થાય ઘણીવાર એવું સાઈડમાં ફાટી જાય. આને આપણે હવે શેકી લે. હું તો લોટ આપણે થોડુંક ઢીલો આ રીતનો બાંધ્યો હોય ને એટલે એકદમ સરસ હાથથી તમે સેટ કરી શકશો. તો આમાં આપણે તેલ નાખશું. અને શેકી લેવું આને. તવી ગરમ થઈ જાય એટલે ધીમો પાડી દેવાનો. બે બાજુ શેકી લેવું. ત્યાં સુધીમાં બીજું વણી લેવું. આને આપણે આ રીતનું શેકાવા દેવાનું. આ રીતનું થાય એવું એટલે ધીમો ગેસ રાખીને કરીએ એટલે એકદમ મસ્ત શેકાઈ જાય. જો આને કાઢી લેવું આપણે પ્લેટમાં. એકદમ સરસ લાગશે. ને બીજું આપણે વણી લીધું તો એને આપણે શેકી લેવું. બે બાજુ શેકી લેવું. તો આપણે એ 3 બનાવી લીધા ને બીજા આપણે પછી બનાવશું. તો આ ચોથું થાય છે એમ. એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં અને બધાને ભાવશે એમ. તો આને દહીં એ ખાઈ શકો તમે કે અથાણું કે કંઈ પણ હોય એમ. અને આમનો આમાં એટલો બધો સરસ સ્વાદ છે ને કે આપણે બધી વસ્તુ નાખી છે તો ભાવશે જ એમ. તો તૈયાર છે આપણા આખી મસૂરના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આખી મસૂરના પરોઠા.